તો આજે મારી ભેગું સાયકલમાં કંઈક આવું થઈ જશે તે મને ખબર જ નથી. તો મેં નીકળ્યો ઘરેથી, તો મારી સાયકલ થઈ ગઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ તમારું હાર્દિક સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો મેં આજથી મિની બ્લોગ ચાલુ કરીશું. 100 દિવસ અપ ટુ ડેટ અપલોડ કરવાનો છે મિની બ્લોગ, અને મારા લોંગ બ્લોગ તો તમે લોકો જોતા જઈશો. 365 દિવસ લોંગ બ્લોગ મારા આવે જ છે અપ ટુ ડેટ. તો મેં મિની બ્લોગ ચેલેન્જ ચાલુ કરી છે 100 દિવસનો. તો મેં અત્યારે જાઉં છું જોબ પર. તો આ છે મારી સાયકલ. તો આ છે મારી સાયકલ. તો મેં સાયકલ લઈને નીકળી ગયો છું સામાટું ડીમાર્ટ પર જવાતું. તો કન્ટિન્યુ બ્લોગમાં જોજો. તો મેં જાતો તો રસ્તામાં કામ ઉપર. તો મારી સાયકલ છે તો સાયકલનું પડી ગયું છે પંચર, અને તમને લોકોને બતાવું. તો મિની બ્લોગમાં જુઓ. મેં આજે જ ચાલુ કર્યા હતા મિની બ્લોગ. તો આજે જ મારી સાયકલમાં પડ્યું પહેલી વાર પંચર, તો મેં તમને લોકોને બતાવું. જો તો આ પડી ગયું છે મારી સાયકલમાં પંચર. હાવ પંચર પડી ગયું છે. હવે મને થાય છે મોડું કામ ઉપર જવાનું. અમારી સાથે આજે આવું છું પહેલી વાર. તો તમે લોકો મિની બ્લોગમાં જોજો, તમને લોકોને મજા આવશે. ચાલો હવે મેં લઈ જાઉં પેલા દુકાને, સાયકલની દુકાને. અને બહુ મોડું થાય છે એક તો સાયકલ પર કામ ઉપર જવાનું. સાયકલમાં પડી ગયું છે પંચર. હું હજી સુધી મને દેખાતી નથી તો કે સાયકલની દુકાન જેનાથી મેં પંચર કરાવીને કામ ઉપર જલ્દી પહોંચી હતું. તો તમે લોકો બ્લોગમાં જોજો શું થાય. દુકાન મળે તમે પંચર કરાવીને કામ ઉપર જલ્દી પહોંચ્યા કે નહીં, તમે લોકો બ્લોગમાં જોજો. શું થાય તે તમે લોકો કમેન્ટમાં કહેજો. તે દુકાન મળી જ્યાં મેં સાયકલ લઈને ત્યાં ગયો અને સાયકલનું પંચર કરાવડાવી. તો એ મેં તમને બતાવું દુકાન. આ દુકાન હતી. તો અહીંયા મેં આ પંચર કરાવી નાખ્યું છે હરખું. અને વાગી ગયા છે 2:30. વાગી ગયા છે 2:30. બહુ મોડું થાય છે. તો ચાલો હવે આપણે લોકો કામ ઉપર જઈને મળીએ. જો આવું કઈક હતું, પંચર આખું તૂટી ગયું હતું. તો બ્લોગમાં તમે લોકો છેલ્લે સુધી જોતા રહેજો. પંચર થઈ ગયું છે. હવે મેં કામ પર જાઉં છું, બહુ મોડું થઈ ગયું છે. બ્લોગમાં જોતા રહ્યો છું કામ હતું. તો આ છે મારું ડિમાન્ડ. તો અમે આ ડિમાન્ડમાં જોબ કરીશું. તો હવે આપણે લોકો મળીએ ડાયરેક્ટ સાંજે. તો અત્યારે મેં છૂટી ગયો છું ડિમાન્ડમાંથી. મેં જાઉં છું ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો મેં છૂટી ગયો છું ડિમાન્ડ પરથી, અને મેં બ્લોગમાં રસ્તામાં મેં જવાનું છું ઘરે. તો ફટાકડાની દુકાન અમારા રસ્તામાં મેં તમને લોકોને બતાવવા. પણ દિવાળીના બાકી છે હવે 8 દિવસ. તો દુકાન મેં બતાવવાનો ફટાકડાની. તો તમે લોકો બ્લોગમાં છેલ્લે સુધી જોતા રહેજો. આજનો વિડીયો બ્લોગ કેવો લાગ્યો તે તમે લોકો અમને કોમેન્ટમાં કહેજો. સારા લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ ફરી એકવાર નેક્સ્ટ બ્લોગ સાથે.